એકદમ ઇવેન્ટને માણવામાં હતું. શું કામ? કારણ કે આપણી ગુજરાતની શાન અને બાન એટલે કે ગરબા અને દુહાની છંદની રમઝટ આવી બોલતી હતી અને લગભગનો એટ્રેક્શન સંપૂર્ણ કોન્સન્ટ્રેશન્સ આ ઇવેન્ટને માણી રહ્યા હતા. ઘણા હવે આળસ ખાય છે, બગાસા ખાય છે. ચલો, આપણી લાસ્ટ ઇવેન્ટ છે અને પછી આપણે આપણા કાર્યક્રમને પૂર્ણાવતી તરફ લઈ જઈશું. તો મને પણ એક દુહો ગાવાનું મન થઈ જાય. સાંભળવો છે બધાએ? અવાજ નથી આવતો, થાકી ગયા લાગો છો. સાંભળવો છે? અવાજ આપજો છે ભાઈ. પણ યા તો કોટે મોર ટહુકિયા આન જો ને વાદળ વાદળ ચમકે વેજ હે મારા રૂગાને રાણો સાંભળ્યો હે અમે માણી રંગોત્સવની મોજ. હવે આપણે પૂર્ણાહુતિ તરફ જવા રહી રહ્યા છીએ. કાર્યક્રમમાં વચ્ચે એક અમારા બીજા ધોરણનો બાળક છે. 2-3 વખત મારી પાસે આવ્યો કે સાહેબ મારે ગીત ઉપર ડાન્સ કરવો છે. પહેલાં તો ના પાડી, પણ એનું મોઢું જોઈને થોડીક દયા આવી ગઈ. હું કહું આ છોકરા આવી જા બટ હાલ. દેવસીભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ 200 રૂપિયા. આલાભાઈ લીંબાભાઈ પલાડિયા 100 રૂપિયા. સુરેશભાઈ વાઘજીભાઈ બાવળિયા 200 રૂપિયા. કાનાભાઈ ગોબરભાઈ બાવળિયા 100 રૂપિયા. રવજીભાઈ વાલજીભાઈ બાવળિયા 151 રૂપિયા. ભૂપતભાઈ ચુનારાવાડ દુકાનવાળા, વાહ ભાઈ વાહ. 200 રૂપિયા. ભરતભાઈ કાનજીભાઈ પલાડિયા 200 રૂપિયા. આંગણવાડી કેન્દ્ર 2 બાખલવડ કંચનબેન બાવળિયા, વાહ ભાઈ વાહ. 100 રૂપિયા. મનીષભાઈ પરસોત્તમભાઈ બેરાણી 100 રૂપિયા. જયરામભાઈ પ્રાગજીભાઈ બેરાણી 200 રૂપિયા. હરેશભાઈ ધીરુભાઈ ધોરિયા 200 રૂપિયા. ધીરુભાઈ કાબાભાઈ પલાડિયા 100 રૂપિયા. રામ પરોસે અને 100 રૂપિયા. વિશાલભાઈ ભૂપતભાઈ ડાંગર. એવા શિક્ષક મિત્રો, બહેનો અને ભાઈઓ, આ તમામ લોકોએ છેલ્લા 5 દિવસથી યથાર્થ પ્રયત્નો કરતા, ઘણા તો બ્રેકની અંદર પણ બાળકોને પ્રેક્ટિસ કરવા માટે ઉપસ્થિત રહેતા હતા. તો આ તો સૌ માં સરસ્વતીના ઉપાસક માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય કે એમને આ બાળકોને અવનવી કૃતિ જે આપણે માણી રહ્યા છે એમની સુંદર મજાની પ્રિપેરેશન કરાવી છે. સાથે સાથે જે ગ્રામજનો બહોળી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે, આવનાર કાર્યક્રમની અંદર અમે અપેક્ષા રાખીએ છીએ કે આપ તો આવશો જ, પણ આપણી સાથે બીજા 5-7 વ્યક્તિઓને લેતા આવો. કારણ કે મેં સાંભળ્યું છે કે બાખલવાડ ગામની ગૌ વસ્તી ઘણી છે. તો આ બાળકો આટલી બહોળી સંખ્યા સમક્ષ જો પોતાનો કાર્યક્રમ રજૂ કરે તો એનો ઉત્સાહ એ અનેરો હોય છે. ચલો ભાઈ વિવાનભાઈ, કેમ થયું? મળ્યું? ડીલે થઈ રહ્યું છે થોડું. તો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતો કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું માથી મોટું કોઈ નહીં મળે ને હોય જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા
તારે ખોળને ખેલવા હું મુક્તિ ન માગું તારાથી કરે દૂર એવી ભક્તિ ન માગું સુકામાં સુવાડે બિને પોડી પોતે પીડા પામ પાંડે તજે સ્વાદ તોતે મને સુખ માટે કટું કોણ ખાતું મહાહેતવાળી દયાળી જ માતું સુખામાં સુવાડે બિને પોડી પોતે પીડા પામ પંડે તજે સ્વાદ તોતે મને સુખ માટે કટું કોણ ખાતું મહાહેતવાળી દયાળી જ માતું મહાહેતવાળી દયાળી જ માતું મહાહેતવાળી દયાળી જ માતું ધોરણ 2 ના ક્લાસ ટીચર આપણે લલિતાબેન ભાલાડા હતા, એમની રાજકોટ બદલી થઈ ગઈ. એમના સ્થાને આપણા શાળા પરિવારમાં હર્ષિદાબેન મકવાણા, આપણે તાળીઓ પાડી સ્વાગત કરશું હર્ષિદાબેનનું પણ. નેક્સ્ટ આપણા આ કાર્યક્રમને આપણે આગળ વધારતા હું ધોરણ 6 થી 8 ની બહેનોને રિક્વેસ્ટ કરીશ કે એમનો સુંદર મજાનો રાસ આપણી સમક્ષ પરફોર્મ કરશો, જેમના રાસના વર્ડ છે મણિયારો રાસ. કે જનની જણ તો ભગત જણજે કા દાતાર અને કા સુર, નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ તારું નૂર. હવે ઘણા વિદ્યાર્થીઓ છે અને એમ થતું છે કે મારો હવે ભવિષ્યમાં જ્યારે ચાન્સ મળે ત્યારે અચૂક પાર્ટિસિપેટ થશો, અને એના માટે એક પંક્તિ કે માयूस मत होना जिंदगी में किसी भी वक्त तेरा भी नाम बन सकता है, अगर दिल में आग और हौसला बुलंद हो तो अखबार बेचने वाला भी कलाम बन सकता है. તો જ્યારે જ્યારે આપણને ઓપોર્ચ્યુનિટી મળે સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરવાની, ત્યારે સૌ પ્રથમ આપ સૌ કોઈ પાર્ટિસિપેટ થવું, જેથી કરીને આપનામાં રહેલો જે સ્ટેજ ફિયર છે એ આ સ્કૂલના માધ્યમથી જ દૂર થઈ શકે છે. કારણ કે આ એક કડી છે આગળ પહોંચવા માટેની, અને પ્રથમ પગથિયાઓનું ઘડતર સારું હોય તો આપણું જે કન્સ્ટ્રક્શન છે જીવનરૂપી, જે આપણું બિલ્ડિંગનું નિર્માણ છે, આપણો જે ગોલ છે, અને આપણે યોગ્ય રીતે અચીવ કરી શકીએ છીએ. સરસિયતી ઉદિત અને હોય મન અધિક ઉલ્લાસ, હે હે જોને જમુના તટ બ્રજનાર સંગ, એ જેણે રચો મનોહર રાસ. તાદુર
હાલાજી તારા હાલાજી તારા હાલા રે તારા હાથ વખાણો પતિ તારા પગના વખાણો હાલા રે તારા હાથ વખાણો પતિ તારા પગના વખાણો હે રાવણ સરીખો રાજીયો હો પ્રગટ મેં તું સમા હાલા રે તારા હાલાજી તારા હાલા રે તારા હાથ વખાણો પતિ તારા પગના વખાણો હાલાજી તારા હાથ વખાણો પતિ તારા પગના વખાણો હે નામ દાદો તાવડાણ ગાત કહેકર મોર મલાર ગીરા તો પીઉ પીઉ શબ્દ પુકારત જાત ક્યુ ક્યુ ખોકી ઠગીરા તાવ ગડાડ ગડાડ નભ હોત ગડાકા ધાણણ ગિરિવર શિખર નમે તો રૂમ ઝુમ પર સત મારકા ઘર 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 ગોર ગજે ઘર 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 ગોર ગજે રે વાલા ઘર 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 ગોર ગજે હાલાજી તારા હાલાજી તારા હાલા રે તારા હાથ વખાણો પતિ તારા પગના વખાણો હાલા રે તારા હાથ વખાણો પતિ તારા પગના વખાણો ઢે 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 બજત ઢોલ તે તે શરણાઈ સોર દૃઢતા દૃઢતા વખાજ તે તે બોલે એ હરિ અજ અજ જેજ જેજ વિકસિત સુર વેદ મે હર ગટ ગટ વેદ વેદ નટવર નાજે હર ગટ ગટ વેદ વેદ નટવર નાજે હર ગટ ગટ વેદ વેદ નટવર નાજે હે જોને ગોકુળિયું એ ગમતું નથી અને જમુના જમુના લાગે જોને ખારી જેલ હે પણ જોલા માથો હારે થયા મારે વેર એ તમે શીતને કરાવ્યા સાવડા થઈ જાય સુંદર મજાના રાસ ગરબાની રમઝટ આપની સમક્ષ બાખલવાડની બાળાઓએ છે પ્રેઝન્ટ કરી ત્યારે પ્રાર્થના કરું છું કે આપનો આભાર પણ માનવાનો છે 2 મિનિટ બેસી જાઓ આપના માટે 2 પંક્તિ કહી દઉં કે बादल का बरसना मोर को अच्छा लगता है बादल का बरसना मोर को अच्छा लगता है चांद को निगलना चकोर को अच्छा लगता है आप ऐसे ही साथ देते रहना हर कार्यक्रम में क्योंकि आपका साथ हमको अच्छा लगता है ત્યાર પછી એજ એન્કર તરીકે મને સિલેક્ટ કરવા માટે હું આદરણીય થોડી વાર બધા નીચે બેસી જાઓ ભાઈ જવાની વાર છે હજુ બધાને પ્રસાદી આપવાની છે પછી આપે જવાનું છે માતાઓ બહેનોને પ્લીઝ જસ્ટ 2 મિનિટ છે હું આપ સૌને રિક્વેસ્ટ કરું છું કે થોડી વાર માટે આપ થોડી વાર રોકાશો કે સ્વપ્નોને દિશા મળી એ પણ ઘણું છે આપ સૌનો સહકાર મળ્યો એ પણ ઘણું છે કાર્યક્રમ તો સફળ થયો જ છે પણ અહીંયા મને રજૂ થવાની તક મળી એ પણ ઘણું છે સો થેન્ક યુ સો મચ મને અહીંયા પ્રેઝન્ટ કરવા માટે જે ઓપોર્ચ્યુનિટી આપી એ માટે શાળા પરિવાર આદરણીય મહેતા સાહેબ અને તમામ ટીમનો હું આભાર વ્યક્ત કરું છું નેક્સ્ટ કાર્યક્રમ માટે હું આભાર વિધિ માટે ઘનશ્યામ સરને વિનંતી કરી સાથે અમારા કેમેરામેન સાગરભાઈ અને કેવલભાઈનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે આપ સૌએ અહીંયા સહકાર આપ્યો બદલ સાથે મ્યુઝિક મેન શું નામ છે સાઉન્ડનું માતૃછાયા કૃષ્ણ ડીજે જેઓએ પણ સારા મ્યુઝિકના નાદથી આપને અહીંયા એન્ટરટેન કર્યા છે એ બદલ એમનો પણ હું આ તકે શાળા પરિવારથી આભાર વ્યક્ત કરું છું નીચે બધા બેસી જાઓ તો 2 શબ્દો જ કહીશ વધારે નહીં આપણી શાળા પીએમ શ્રી તરીકે બાખલવાડ પસંદ થઈ ત્યારે સાહેબે કીધું ખૂબ ઘણું બધું કામ રહેશે ચિંતા કરતા નહીં જેટલું બધું કામ હશે એ બધું કરી નાખશું પણ તમે ચિંતા ન કરતા ત્યાર પછી 6 શિક્ષકોને રાજકોટ તાલીમ આવી તો
આ પીએમ શ્રીની તાલીમ આવી એમાં પણ જોયું તાલીમ લીધી આખો દિવસ અને જે ગામ પસંદ થયેલા પહેલાં હતા 3 વર્ષ પહેલાં એને બધા કાર્યક્રમો બતાવ્યા. તો એ કાર્યક્રમો અમારી સ્કૂલની અંદર તો સામાન્ય થાય જ છે, કાંઈ વાંધો નહીં. એથી અમે કાર્યક્રમો સારા કરશું. તો પ્રથમ કાર્યક્રમ એવો છે કે આજે આપણા ગામની અંદર સ્ટેજ સાથે તો ઘણી વખત ઘણા ગામના કીધું કેટલા વાગ્યા સુધી, મેં કીધું તમે થાકી જશો ત્યાં સુધી ચાલવાનો છે કાર્યક્રમ. તો પ્રથમ વખત છે. સાહેબ કે સ્ટેજવાળાને કહી દીજો, માયકવાળાને કહી દીજો, માયકવાળાને સ્ટેજવાળાને બધાને કહી દીધું ફૂલ ફેસિલિટીમાં આપણે કરવાનું છે. વિડીયોગ્રાફીવાળાને કહી દીધું ફૂલ ફેસિલિટી સાથે આપણે વિડીયોગ્રાફી કરવાનું છે. તો આ કાર્યક્રમની અંદર અમારી પણ શરૂઆત છે. તો બધાય હમણે બધાયનો સહકાર અમને મળશે અને મળતો જ રહેશે. આ સરસ મજાના કાર્યમાં સહિયારા કાર્યક્રમમાં બધાએ હાજરી આપી ખૂબ ખૂબ અભિનંદન, આભાર માનું છું. હવે બધાએ પ્રસાદી લઈને જવાનું છે. એક બેનની કંઈક રજૂઆત છે, સાંભળો તો વધારે સારું. તો છેલ્લે બેનને કહું તારે કંઈ બોલવાનું એ બોલી. બાળકના સંસ્કારોનું નિર્માણ ગર્ભકાળથી જ થવા લાગે છે. શાસ્ત્રોનું આ વચન બધી રીતે સાચું અને સર્વમાન્ય છે. સાથે એમ પણ કહી શકાય કે તેના પર વાતાવરણ તથા પરિસ્થિતિઓનો પ્રભાવ પણ એટલો જ પડે છે. ગર્ભકાળમાં માતા પિતા અને એમાંય વિશેષત માતાના આચાર વિચાર બાળકના સંસ્કારો પર ઉડી સાપ પાડે છે. જન્મ લીધા પછી તે એમના આચરણ વિચાર તથા ચારે તરફથી પરિસ્થિતિઓ અને વાતાવરણમાંથી તેવા જ તત્વો ગ્રહણ કરે છે અને તેવું કરતો રહે છે. માતા પિતાએ બાળકને જેવા આચાર વિચાર અને મનોભાવ વાળો બનાવવો હોય તેવા સ્વયં બનવું જોઈએ તથા બાળકની આસપાસ તે મુજબનું વાતાવરણ રાખવો પ્રયત્ન કરવો જોઈએ. કોણ કહી શકે કે મહારાજ છત્રપતિ શિવાજીના નિર્માણમાં તેમના માતા પિતા તથા તેમની આસપાસના વાતાવરણ અને પરિસ્થિતિઓનો ફાળો રહ્યો નહીં હોય. તેમના માતા વીર સ્વભાવવાળા તથા ધર્મરાય મહિલા હતા. દૃઢતા, ધૈર્ય અને સાહસ તેમના જીવનનો અમૂલ્ય વારસો હતો. તેમના પિતા એક સાહસિક સૈનિક, સેનાનાયક અને નીતિપ્રણય રાજ્ય સંચાલક હતા. સામે આવી પડેલી પરિસ્થિતિઓનો સામનો કરવાની બુદ્ધિ અને સમયના કુળ સૂઝબૂઝથી સાચો સાથ એમણે વિવેકના બળે તેમની દ્રષ્ટિ, ભવિષ્ય તથા ભાવનાઓને એક સીમા સુધી વિકસિત અને પ્રખર બનાવી લીધા હતા. આ ગુણોના કારણે જ તેઓ એક સામાન્ય ખેડૂતમાંથી રાજા અને સામાન્ય માનવમાંથી શાહી દરબાર ઊંચા મનસબદાર બની શક્યા હતા. તે સમયથી પરિસ્થિતિઓ ચારે તરફ યવન શાસકોના અત્યાચારો, ધર્મ સંકટ અને હિન્દુ સભ્યતા, સંસ્કૃતિ, ધર્મ તથા પ્રતિજ્ઞાના રક્ષકની ચિંતા વ્યાપેલી હતી. ચારે તરફ યુદ્ધ, વિનાશ, રક્તપાત, અસ્થિરતા, આતંક અને પત્નીઓની ઘટનાઓ બની રહી હતી. રાજ્યો બનતા અને નષ્ટ થતા હતા, સ્વાધીન અને પરાધીન થઈ રહ્યા હતા. એક છત્ર સત્તાના અભાવમાં દેશભરના અરાજકપૂર્ણ મનમાની ચાલી રહી હતી. સદ્ધિ, વિગ્રસ્ત સંગઠન તથા વિઘટન. આનંદ અને ગર્વની વાત કહેવાય કે દિલીપભાઈ પરમાર બાખલવાડથી જેમણે એક ફિલ્મ પ્રોડ્યુસ કર્યું છે જેનું નામ છે 1 નંબરની ફાટેલી નોટ, જે આવનારી તારીખ 20/2/2026 ના રોજ રિલીઝ થવાની છે. તો આપ સૌ કોઈ આ મૂવી જોવા માટે જઈ શકો છો અને તેમના તરફથી આ મૂવી જોવા માટે વાહનની વ્યવસ્થા પણ કરેલી છે. આ માત્ર આપણા માટે એક ગૌરવની વાત નથી, પરંતુ આપણા જિલ્લા માટે એક ખૂબ ગર્વની વાત કહી શકાય, જેમાં ખૂબ સારી રીતે આ ફિલ્મની અંદર સમાજની અંદર રહેલી જે અવનવી વાતો છે એની રજૂઆત કરી છે. તો આપ સૌ ગામ વતી, મિત્ર મંડળ વતી પૂરતો સહકાર આપો એવી સદાદિયા પરિવાર તેમજ જે ફિલ્મના પ્રોડ્યુસર છે એમના વતી આપ સૌ કોઈને વિનંતી છે કે 20/2/2026 ના રોજ આ મૂવી છે રિલીઝ થવાની છે. હાલો ભાઈ, જે બાળકોએ ડાન્સ કરવો હોય મ્યુઝિક માટે ડાન્સ કરી શકે છે. થોડીક વાર ફ્રી ડાન્સ છે. ચાલો મ્યુઝિક.